મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું ભાવનગર શહેરના વોર્ડ નંબર 2 ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખી મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું સમસ્યા છે આવું જાણીએ તેમની પાસેથી। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મહાનગરપાલિકાઓના ઇલેક્શનને લઈ હાલ અમે ભાવનગર વિસ્તારની અંદર છીએ। ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 એટલે કે વડવા વોર્ડ વિસ્તારની અંદર વડવા બ તરીકે ઓળખાતો આ વિસ્તાર છે। ખાસ શ્રમજીવી પરિવારનો વિસ્તાર, અહીં રહેઠાણ જે છે તે આ વડવા બ વિસ્તારની અંદર અને મોટાભાગના જે શ્રમજીવી પરિવારો જે છે તે આ વોર્ડ નંબર 2 ની અંદર વસવાટ કરે છે। ખાસ અનેક પ્રકારની સમસ્યા મુશ્કેલી ને લઈને હાલ અમે અહીં પહોંચ્યા છીએ અને ખાસ કહી શકાય કે સીધા સ્થાનિક લોકો જે છે તેમની સાથે જ વાત કરીશું। તમારું નામ શું અને કયા વિસ્તારમાં રહો છો? રાઠોડ અલ્તાફભાઈ, કુંભારવાડા, માઢિયા રોડ, વડવા બ। ભાઈ, શું કામો થયા આ વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષમાં અને હજી શું કામો બાકી? કામમાં તો અહીંયા ઘણા અત્યારે છે ને ભાઈ, ઘણી વસ્તુ બાકી જ છે। બધી સમસ્યા નળની છે, ગટર વારંવાર ઉભરાય 108ની, ને મોટામાં મોટી સમસ્યા ફાટકની છે। ફાટક એટલો બધો ત્રાસ આજકો કે અહીંયા કુંભારવાડાની અંદર સિરિયસ હોય છે ને એના કારણે અમુક વાર દર્દી ફેલ થઈ જાય છે। ફાટક શું ટ્રાફિક જામ થાય, શું થાય? ફાટકે ટ્રાફિક જામ થઈ જાય, બંધ હોય। 108 આવી નથી એકથી, અહીંયા કુંભારવાડામાં એક 108 મૂકી હતી, એ બંધ કરી કેમ નહીં આવતી? ફાટકના કારણે, એટલે ત્યાં ટ્રાફિકમાં હલવાઈ ગઈ હોય એના કારણે નથી આવતી। અચ્છા, આ વોર્ડ નંબર 2 ના રોડ, રસ્તા, ગટર શું કામો થયા, શું સ્થિતિ? કામમાં તો જો છે બા ખાલી એક રોડ છો છે અને ચોમાસામાં પાણી ઉભરાય અને ચારે બાજુ નકરું મચ્છર ચારેકો નકરું મચ્છર જ થઈ જાય છે અને રોગચાળો વધી જાય છે। અને બીજું કે રોડમાં જ્યાં ખાડો પડે ત્યાં કોઈ મ્યુનિસિપલ ખાડો હરખો કરવા આવતી નથી અને આજુબાજુ છોકરા રમતા હોય તેને એક્સિડન્ટ થવાની ભૈયા બહુ રહેશે। તમારા વોર્ડના કોર્પોરેટરો કામ કરવા આવે છે? તમે ફરિયાદ કરો ત્યારે? ફરિયાદ કરીએ ત્યારે આવે, મહિને 2 મહિને કામ કરીને જાય, ત્યાં 2 મહિનામાં તે કદાચ છોકરાનો એક્સિડન્ટ થયો હોય। અચ્છા, શું કામો થયા 5 વર્ષની અંદર આ વડવા વોર્ડ બ ની અંદર જે આખો વિસ્તાર શ્રમજીવી પરિવારનો છે, શું કામો થયા ને શું હજી નથી થયું? એક રોડનું જ કામ થયું સાહેબ, બાકી રોડ બન્યો નવો? હા, બાકી કાંઈ થયું નથી। ફાટકની સમસ્યા, ગટરની સમસ્યા, પાણીની સમસ્યા બધી ચાલુ જ છે, કોઈ સાંભળતું નથી। રજૂઆત કરી? રજૂઆત તો વારંવાર કરવી છે પણ કોઈ સાંભળવું જોઈએ ને। કોર્પોરેટરો આવે છે તમારા વિસ્તારની અંદર તમારી સમસ્યા જાણવા માટે, મુશ્કેલી જાણવા માટે? આવે છે, એ અમુક કામ કરે છે, નથી કરતા એવું નહીં, પણ મેન છે ફાટકનો, એ તો કોઈ કરતું જ નથી। શું સમસ્યા થાય ફાટકના કારણે? ફાટકમાં ટ્રાફિક જામ થઈ જાય, 1 કલાક સુધી ફાટક બંધ રહે છે। ટ્રેન સેન્ટિંગ થતી હોય તો 1 કલાક બંધ રહે છે, ગાડી આવી હોય તો અડધી કલાક બંધ રહે છે, એટલે નાળામાં ટ્રાફિક થઈ જાય છે। અચ્છા, આ વડવા બ વિસ્તારની અંદર, આ વોર્ડની અંદર કેટલા પરિવારો રહેતા હશે જેને ભાઈ કીધું કે ભાઈ પાણીની સમસ્યા છે, મુખ્ય ફાટકની સમસ્યા છે, ટ્રાફિક હોવાના કારણે અવારનવાર એક્સિડન્ટની ઘટનાઓ પણ બને છે? પહેલી વાત તો એ કે કુંભારવાડા વોર્ડની અંદર એટલા બધા શમશાનો છે કે જેને મૈયત લાવવું હોય ને તો એ ફાટકના હિસાબે અડધી કલાક વેસ્ટ કરવો પડે। ત્યાં કે લગભગ ઓછામાં ઓછા 10 થી 12 શમશાન છે કુંભારવાડા વોર્ડની અંદર, બરાબર। પણ આ ઓવરબ્રિજ કેટલા સમયથી કહેતા હજી સુધી ઓવરબ્રિજ થયો નથી, બરાબર। ઓવરબ્રિજ હજી નથી થયો અને ઓવરબ્રિજ એને કરવાની તો હું એને તકલીફ પડે ઓવરબ્રિજ કરવા માટે। અને ભાવનગરની અંદર મોટામાં મોટી આજથી 110 વર્ષ પહેલાં રાજાશાહી વખતમાં હાઈસ્કૂલ ફાળવેલી એક હતી અને બીજી ફાળવી 2008ની અંદર ફાળવી, આજ 2020 છે છતાં હજી એનું કામ નથી થયું। એ એમ કહે છે કે જમીન પહોંચી પડે, બરાબર। તો આવડી મોટી નિરમા ફેક્ટરી બાંધી એને જમીન પહોંચી ન પડી। આ ભાવનગર જિલ્લા આખાને હંગરે એવું અનાજનું ગોડામ છે, એ હાવ ખાર વિસ્તારની અંદર છે, એ એને પહોંચ્યું ન પડ્યું। આ પુલ બાંધ્યો ખાડીની માથે તો એ જમીન એને પહોંચી ન પડી,
તો એને હાઈસ્કૂલ માટે જ જમીન પહોંચી પડી. તો આ કુંભારવાડાના છોકરાઓ છોકરીઓ ઠેઠ ફાટક વટીને જાય અને ફાટક 1 કલાક સુધી ફાટક બંધ રહે કે એને જવું ક્યાંથી. અને ચોમાસાની અંદર જે એને અંડરગ્રાઉન્ડ બનાવ્યો છે ત્યાં એટલું બધું પાણી ભરાય છે કે કોઈ હિસાબ નહીં. એક વાહન ન હાલી શકે કે નથી ખાલી હાલી શકાતું, એટલી બધી તકલીફ છે. બરોબર, છતાંય આ કોર્પોરેશનવાળા કોઈ જાગતા નથી. બરોબર, અને આ છેલ્લા 5 વર્ષની અંદર એ એમ કહે છે કે અમે આ કામ કર્યા, આ કામ કર્યા. રાત્રે સવા 3 વાગે પાણી આપે અને 4:30 વાગે ત્યાં પાણી બંધ થઈ જાય. બરોબર, હવે રાતનું માણસ શું કરે? રાતનો દિવસનો માણસ કામે ગયો હોય, થાક્યો બાક્યો આવ્યો હોય, એ સૂતો હોય અને એ રાતનો જાગીને પાણી ભરે તો 5:30 વાગે ત્યાં પાણી બંધ થઈ જાય, 4:30 વાગે ત્યાં પાણી બંધ થઈ જાય. બેનો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરી. બા, શું તમારું નામ અને કયા વિસ્તારમાં રહો? બેન વાનુબેન ની વાડીમાં કુંભારવાડા 3 નંબરની શેરી અને નકરું ગટરનું પાણી આવે છે. બીજું કાંઈ રોજ પાણી આખી રાત જાગવું જ પડે પાણી આટલું, પણ ગટરનું જ પાણી, બીજું કાંઈ નહીં. ગટર ઉભરાય છે, શું થાય? ગટરમાં જ આવે છે પાણી, લાઈનમાં જ પાણી. લાઈનમાં પીવાનું પાણી આવે, વાપરવાનું પાણી આવે, એમાં ગટરનું પાણી કરવાના લગભગ કેટલા મહિનેથી આવે છે નકરું ગટરનું જ તે. અને બ્લોક નાખવાનું, કોઈ લાઈન નો હરખું કરે, કાંઈ જોવાનું આવે, બધું આમ ગટરનું જ તે. બ્લોક નાખવાના છે, બ્લોક જોઈ જોઈને વ્યા જાય, બ્લોક નાખવા નથી આવતા. આમ બધે નાખાઈ ગયા આગળ. હાવ ઇલાકામાં કાંઈ ઇલાકો છે ને એવામાં નાખે છે ને અમારા ભાનુબેનની વાડીમાં ક્યાંય બ્લોક નથી નાખ્યા. લ્યો જોઈ જોઈને વ્યા જાય, બ્લોક નાખવાના, પણ કોઈ નાખતા. કોર્પોરેટરો આવે સમસ્યા સાંભળવા? આવે છે બિચારા હિંમતભાઈ. અમારે વરસાદ હોય તો પાણી જવાનો નિકાલ નથી થતો. પાણી ભરાય છે, પાણી ભરાય છે, ગટરું છે નહીં, અમુક જગ્યાએ નથી, અમુક જગ્યાએ છે તો ઘરોમાં પાણી ગરી જાય છે. તો કામેથી આવીને પાણી ઉલેસવાનું, એક તો ઘરમાં રહેવાના સગવડતા ન હોય તો પાણી કાઢવું કે કામે જવું તો અમારે ગટરની વ્યવસ્થા કરી દેવી પડે કે નહીં? ગટર છે કે નથી? ગટર છે પણ પાણી જવાનો નિકાલ નાકેલ નથી થતો. હા, પાણી તો ભરાઈ જાય તો ગટર સલકાઈ જાય છે. તો જાય કેવી રીતે પાણી? બીજા નંબરમાં નળ આપે વહેલા તો માણસ જાગી નો કે ધંધાથી માણસ કામે આવે, કામેથી વહેલું જગાય નહીં તો પાણી 5 વાગે ત્યાં નીકળી જાય, પાણી વયું જાય. તો પાણી કેવી રીતે ભરવું? અને ગંદકીનું પાણી આવે છે, પાણી ખરાબ આવે છે, પાણી સારું આવતું નથી. અચ્છા બેન, રજૂઆત કરી તમારા સ્થાનિક કોર્પોરેટરોને, કોર્પોરેશનને કે ભાઈ આ પ્રકારની સમસ્યા છે, પાણી આવું ગંદુ આવે છે તો કંઈક એનો ઉકેલ લાવો કે કંઈક સમસ્યાનો હલ કરો? અમે શું કરીએ, એને કરવો જોઈએ ને ઉકેલ. તો રજૂઆત કરી તમે ત્યાં? ફરિયાદ કરવા તો જાય જ છીએ, પણ એ લોકોને કરવી જોઈએ ને. તો અમે શું કરીએ એમાં? સાંભળતા નથી? સાંભળતા નથી. બેન, શું તમારા કયા વિસ્તારમાં આવો ને શું સમસ્યા? અમારું ઘર આમ જ છે, કુંભરાવાડિયારો. મારું નામ મંજુબેન. આ રોડ કર્યો, ગટર એક સાઈડમાં, એક સાઈડમાં નથી કુંડિયું. તો હવે એ રોડ ખોદી ઓલપા ઘર હોય એ તો ખોદીને રોડ કેમ લેવો? તો એ ગટર ઓલપા એક કુંડી તો મૂકવી જોઈએ ને, ઠેક થોડી તો એ કેમ કરવું? નથી મૂકી કુંડીઓ, ઓલપા નથી મૂકેલી, આની પાસ છે બધી. હવે મત દેવા જશો મંજુબેન તો હું ધ્યાન રાખશો? કેવા કોર્પોરેટરને ચૂંટશો, કેવી કોર્પોરેશનને ચૂંટશો કે તમારું કામ કરે? હારા હોય ને, હા, અમારું કામ કરે ને પેલા ચૂંટણી આવશે એટલે હવે આવશે બધા લોકો તમને મત માંગે આવશે. પછી બ્લોક જો આ સાઈડે નાખ્યા, ઓલપા નથી નાખ્યા, અહીંથી આમ નાખ્યા, અમે લગી ઓલપા નહીં. તો અમારું ઘર સામું જ છે, ત્યાં નથી બ્લોક. લ્યો, આ પ્રકારની સ્થિતિ વોર્ડ નંબર 2 વિસ્તારની છે. વડવા વિસ્તાર જે છે તે શ્રમજીવી પરિવારોનો આ વિસ્તાર, અને ખાસ કહી શકાય કે રોડ, રસ્તા, ગટર, પાણી, પાયાની શહેરની જે સુવિધાઓ કહી શકાય તેને લઈને કંઈક ને કંઈક લોકોની અંદર આક્રોશ છે. સ્થાનિક જે આગેવાનો જે છે, સ્થાનિક લોકો જે છે તે આ પ્રકારની મુશ્કેલી વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ વઘોરા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, ભાવનગર. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.